જય આદિવાસી, જય આદિવાસી, લડેંગે और લડેંગે और जीतेंगे। અત્યારે અમે દાહોદ જી આવ્યા, ચેતરભાઈના વિસ્તારમાં બી જી આવ્યા. તા મુઠ્ઠી વાળે ને શું કરે ખબર ને? હા તો વાળો બધા મુઠ્ઠી વાળો, મુઠ્ઠી વાળો. હવે મોળા પર નાખો. તો પાછા મુઠ્ઠી વાળો ભાઈ, બધા મુઠ્ઠી વાળો. હવે લાગો જોરમાં. દાહોદમાં જયારે આ કર્યું ત્યારે મને બે ચાર પત્રકારે પૂછ્યું કે આદિવાસી સમાજ આ શું કરે, થોડી લાયકા એ કામ કોણ કરે, આદિવાસી કરે. પહેલે તો આદિવાસી સમાજના સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ગામના સરપંચ વિપુલભાઈ, અજયભાઈ, કુંજનભાઈ, તમામ આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન. લગભગ અમે ડિસેમ્બર મહિનાથી આ કાર્યક્રમ કરવાની વાત ચાલુ હતી અને આજે આ કાર્યક્રમ પૂરો પાડ્યો. આપણા સૌના આદરણીય એવા મોહનભાઈ, આપણા સૌના આદરણીય એવા ચેતરભાઈ, પ્રદીપભાઈ મહેતા સાહેબ, તમામ આગેવાનશ્રીઓ, કલ્પેશભાઈ, રમેશભાઈ, ડોક્ટર નીરવભાઈ અને તમામ યુવા દોસ્તો, મિત્રો. લગભગ મહુવામાં અત્યારે અન્ય સમાજના લોકોનો આતંક ચાલે છે એવું લાગે. ચાલે છે ને? આ બહેનોને ખબર છે. મહુવાના અંદર એક નાનકડી 7મા ધોરણ ભણતી છોકરી અને એની છેડતી કરે અને ત્યાંના આગેવાનો એમ કે આનંદભાઈ આપણે ત્યાંની દીકરીની છેડતી કરી. મેં કહ્યું તમે બંગડી પહેરેલી છે કે? જેને છેડતી કરી એના કપડા ઉતારી લેવ. બીજી વાર વાત આવી કે ગોપડા ગામમાં આપણા શૈલેષભાઈને બીજાએ માર્યો એમ ગઈ. મેં કહું ક્યાં સુધી માર ખાવાના? એને પકડીને મારો. અને આપણા સમાજના પોલીસ વાળા 2 જણને પકડવાના નહીં એમ ગઈ. આદિવાસી સમાજના પ્રમાણપત્ર પર તમે પોલીસ બનો છો. આદિવાસી સમાજનું નામ તમે બદનામ કરો છો અને પેલા બેને તમારાથી પકડાતું નથી. તમારું પોલીસ સ્ટેશન અમે ઘેરી લેશું. અને પોલીસ સ્ટેશન ઘેરવા પહેલા 2 જણા પકડાઈ ગયા. આ માત્ર આનંદ પટેલની તાકાત નથી, આદિવાસી સમાજની તાકાત છે. અને અત્યારે કાંકરિયામાં સુરત મહાનગરપાલિકા વાળા, એજન્સી વાળા, એને ખબર જ નહીં મળે કે આ કાંકરિયા નથી, આ સમગ્ર આદિવાસી સમાજને તમે ગંદુ કરવાનું કામ કરેલું છે. અમે ત્યાંના મ્યુનિસિપલ કમિશનરને કીધું કે જો તમે આ જો કચરો ઉઠાવશો નહીં તો અમે તમારી કચેરી પર આવતા અમને વાર નહીં લાગે. દરેક સમાજ, આપણા લોકો દરેકને દૂધ અહીંથી સુરત વાળાને મોકલીએ, સારી હવા, આબોહવા, જંગલ આપણે એમને મોકલીએ, આપણે આપણા વિસ્તારનું પાણી એમને મોકલીએ નહીં. આપણને શું મોકલે? ગંદો કચરો. આ સહન થાય આપણાથી? આ સહન થાય? આ સહન થાય? તો આ કાંકરિયાની લડાઈ માત્ર અજયભાઈ અને સરપંચ અને ગામના લોકોની નથી, આ તમારી ને મારી ફરજ છે. આપણી જળ જંગલ જમીન બચાવવાનું, એને પ્રદૂષિત થતું બચાવવાનું કામ આપણું છે. કેટલાક લોકો ભાગલા પાડતા હશે, પરંતુ મોહનભાઈ જેવા બીજેપીના ધારાસભ્ય બી નીકળવા જોઈએ જે અમારી હાથે આવીને બેહીને વાત કરે અને મંચ પરથી આવીને એવું કહે
કે હું સમાજની સાથે છું, એવું પેલા જુઠાલાલને બી શીખવવું પડે. અરે આખા ગુજરાતમાં આદિવાસી સમાજમાં બે જ તો લડતા છે. હવે પેલો પોપટ જુઠાલાલ એમ કે આનંદભાઈના દરવાજા ભાજપમાં બંધ, મારા દરવાજા તો ત્યારે ખુલ્લા હતા, જુઠાલાલનો જન્મ જ નહીં થતે. પણ આદિવાસી સમાજની કઠપુતલી બનવા કરતા આદિવાસી સમાજ માટે છેલ્લા શ્વાસ સુધી લડવાની તાકાત આનંદ પટેલ માટે છે. એમ કે ચેતરભાઈની હાથે મંચ શેર કરે. અરે ભાઈ, પિક્ચરમાં તો બે જ હીરો હોય, બીજા કોઈ ચાલે બાલે નહીં. અરે તમે બી અમારી સાથે સમાજનું મંચ શેર કરો. અમે કા તમને ના પાડતા છે મંચ શેર નહીં કરો. અમારી જેમ પાર તાપી નર્મદા રિવર લિંકની લડાઈમાં કદમથી કદમ મિલાવીને ચાલો, અમે તમને લાલ ચાચમ બિછાવીએ. આપણા આદિવાસી વિસ્તારની જળ જંગલ જમીન લૂંટવાની સાથે સાથે આદિવાસી સમાજના દાખલા લૂંટવાનું પણ કામ આ લોકોએ કર્યું છે. આજે આદિવાસી સમાજના દાખલા મેળવવા હોય તો આપણે કપરા ચઢાણ ચડવા પડે છે. આપણા સમાજનું પ્રિમિટિવ ટ્રાઇબ, જેને આપણે હળપતિ સમાજ કહીએ, વારલી સમાજ કહીએ, નાયકા સમાજ કહીએ, આદિમ જૂથ, એમને દાખલા લેવા માટે દાખલા નથી મળતા તો એમનું શિક્ષણ એમણે લઈ લીધું છે, શિક્ષણ નથી આપતા. આજે આખા ગુજરાતની વાત નહીં કરું, આખા દેશમાં આદિવાસી સમાજનું જળ જંગલ જમીન લૂંટવાનું કામ આ ચોર અને લુચ્ચી સરકારે કર્યું છે. આપણે કહીએ આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના દરેક આદિવાસી સમાજે આવવું જોઈતું હતું. દરેક ધારાસભ્ય, દરેક આદિવાસી સંસદ સભ્યએ આવવું જોઈતું હતું અને અમારા પ્રશ્નનો પણ જવાબ એમણે આપવો જોઈતો હતો. ગોપડા ગામને જોડાઈને મારે, ધોળીકુઈ ગામમાં આદિવાસી સમાજના ઝંડા લગાવે તો એક જણ એમ કે તમારા ધોળિયાને ધોળીને પી જાઉં ભાઈ, બીજાને વાત છોડ. અરે આ ધના રૂપાવાળા છે, એમ જ ગોળીને પીવાઈ જાય એવા નથી. અમારા પૂર્વ ધના રૂપાની તાકાત તમારી સાથે છે. તમારા જેવાને પાછા ગીર બરડા આલેજમાં મોકલી દે. હું આપણા લોકોના વિસ્તારમાં આપણા સમાજની વચ્ચે આવીને મારી એક બેનને છેડતી કરે, એટ્રોસિટીની એકની કલમ એને લગાવી છે. આપણને દરેક રીતે છૂટા કરવાનું ષડયંત્ર લોકો કરી રહ્યા છે. એ પરપ્રાંતિ સમાજ હોય કે અન્ય સમાજ હોય. મોહનભાઈને કહે તમે તો ધોળિયા, ચેતરભાઈને કહે તમે તો વસાવા, કુંજનભાઈને કહે તમે કુકણા, તમે ગામિત, તમે વારલી, તમે આદિમ જૂથ, તમે હળપતિ નાયકા સમાજ કહે છે. પરંતુ આપણે કોણ છે એ યાદ રાખવાની જરૂર છે. આપણે કોણ? જ્યારે તાલુકા પંચાયતમાં જાઓ, મામલતદાર ઓફિસમાં જાઓ, પોલીસ સ્ટેશનમાં જાઓ, ફાળિયું બાંધીને જાઓ, અમે આદિવાસી છે સાંભળવાના છે કે શું કરવાના? કોઈ બી અધિકારી બહારથી આવીને આપણને ગભરાવાની ડરાવવાની વાત કરે, ભાઈ તમે તમારા વિસ્તારમાં જઈને ગભરાવજો, ડરાવજો. અમારા વિસ્તારમાં આદિવાસી સમાજ જાગી ગયા છે અને આપણે ખાલી આદિવાસી સમાજ નું અભિમાન ગર્વ લેવા માટે નથી. આપણે એના માટે છે કે આપણી લાખો બહેનો સવારમાં ઉઠે, ઢોરનું વાસીદું કરે, પશુપાલન કરે ને દૂધ કાઢે અને દૂધ પાણીના ભાવે આપણે સુમુલમાં મોકલી આપીએ ને. અરે આપણે દૂધ જો નહીં ભરીએ ને 2 દિવસ તો સુરત વાળા ચા નહીં પી શકે. અરે આપણે શાકભાજી સારી નહીં ઉગાડીએ, લસણ, મેથી, પાલક, તો એ લોકોને ખાવાનું નહીં મળે. આપણે જો ડાંગર નહીં ઉગાડીએ તો એ લોકોને ભાત ખાવાના પણ ફાફા પડી જાય. એ કઈ દૂરથી લાવતા નથી, એને જમીનમાં નાખવું પડે અને એ માત્ર ને માત્ર આદિવાસી સમાજ જ કરે છે. પેદા કરો.
પછીની ગાંઠે તો અમે તો તૈયાર જ છે પિક્ચર જોવા માટેની, પિક્ચરમાં લડવા માટે અમે તૈયાર છે. આપણા યુવાનોને જેમ બને તેમ ભણતા શીખવો, શિક્ષણ લેતા શીખવો, ઉચ્ચ શિક્ષણમાં જવો જોઈએ. અને એક ગંભીર ચિંતા આપણા વિસ્તારમાં છે, વ્યસનની ચિંતા છે, ડ્રગ્સની ચિંતા છે, અફીણની ગાંજાની ચિંતા છે. અને એની સાથે સાથે કેટલાક સમાજના દલાલો આપણી દીકરીને કચ્છ અને કાઠિયાવાડમાં પરણાવે છે. એ બંધ કરવું પડશે. આપણે આપણી દીકરીને, આપણા વિસ્તારમાં કોઈ એવા દલાલ હોય તો અમને નામ આપજો, આપણે એને સમજાવવાના છે. આપણી દીકરીને કચ્છ અને કાઠિયાવાડ નથી મોકલવાનું, આપણી દીકરીને આપણે અહીંયા જ રાખવાની છે. હવે મને ધોળીકુઈ વાળા, તમે સંગઠન બનાવ્યું છે ને, હજુ 50 ગામનો વારો આવી શકે એવી શક્યતા છે. એની લડત માટે આપણે આંદોલનકારી બનવાનું છે. સડકથી સંસદ સુધી જવાનું છે. જેને દાખલા ચોર્યા એની પાસે જવાનું છે, પાણી ચોર્યું છે એની પાસે જવાનું છે, જમીન ચોરી છે એની પાસે જવાનું છે, જંગલ ચોર્યું એની પાસે જવાનું છે, ખનિજ ચોર્યું એની પાસે જવાનું છે. જવાબ માંગવાનો છે કે અમે અમારું જળ જંગલ જમીન ખનીજ આપવાના નથી અને નથી. ખૂબ મોડું પણ થયું છે, પરંતુ તમે સૌ ઠંડીમાં બેઠો છો. ખૂબ સરસ કાર્યક્રમ ચાલી રહ્યો છે. તમે મને આમંત્રણ આપીને જે બે બોલવાની તક આપી એ બદલ સૌનો આભાર. જય હિન્દ.